નમસ્કાર મિત્રો, ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું સંતોષ ભીલવાળા. આ તમે જોઈ શકો, આપણે સિંગુ સાથે આપણે બળદું ખાય છે. બળદું છે, આ ગાય છે, બરાબર. જોઈ શકો આપણે મગ હોવા છતાંય નાખવા પડે અત્યારે, કેમ કે જે વરસાદ થયો હતો એને કારણે આગળની હિંગુ હોય 50% બગડી ગયા હતા. હવે આ જે નવી હિંગુ હોય કોક સારી હોય, બરાબર. આ સારો છે, પણ માનો કે આ જે સિંગ હોય આમાં પલ્લી અને બોબડી ગયા હોય મગ. બતાવું તમને, જે આપણે વેચી ન શકીએ, વેચવામાં તકલીફ થાય, બરાબર. આ જુઓ, કલર આખો ખરાબ થઈ ગયો હોય અને અંદર પણ બગડી ગયા હોય. એવું આપણે મગ અડદ બધું હતું, બધું કેટલા દિવસ થાય જ્યારે વરસાદ થયો ત્યારથી આ 3 જ માલ અહીંયા આવે છે. બાકી 3 તો જે દૂધણી ગાયો છે એ આપણે ઘરે રાખીએ, કેમ કે રસ્તો બહુ ખરાબ છે વાડીનો, એટલા માટે પાણી ચાલુ જ રહે શેઠ દેવ દિવાળી સુધી, એટલા માટે. તો અહીંયા ઢાળિયું છે તેમાં બાંધા હોય તો એને આ રીતે આપણે નાખતા હોય. આ બધામાં તો જો કાલે આપણે હાથી આંકી નાખ્યું એમાં, અને આ આપણી તુવર જોઈ શકો, બરાબર. મગ અડદ બધું હતું, ઘર પૂરતી થયા. મતલબ એ ઘર પૂરતી તો ન કહેવાય, આ ગૌમૂત્ર ભરેલું છે અહીંથી, કેમ કે પોટાશ બનાવવા આંકડો નાખી દેવો એમાં. સાથે આપણે આ તુવર જોઈ શકો 2 મહિના ઉપરની, 2.5 મહિના થવા આવ્યા છે, બરાબર. દેશી તુવર 2 મહિનાની અત્યારે લોકો વાતા હોય, જે હાઇબ્રિડ તુવર આવે ને એ 7મ 8મ પછી વાવેતર કરે. આ બધા મગ રહી ગયા, આ ખેંચી નાખી દેવાના માલને જેમ, કેમ કે જે આ સિંગુ હોય એ સારી હોય, તો સાથે આ બધું ખરાબ હોય. તમે મજૂર રાખી અને તોડાવીએ તો એ મજૂરી ખોટી થાય, પછી વેચવામાં તકલીફ થાય. એના કરતાં આપણા જે પણ માલ છે એ ખાઈ શકે, બરાબર. મગ અડદ આ બધામાં હતું, આગલા વિડીયોમાં છે. તો અને સિંગુ તો બહુ ખરાબ છે, આ તમે જોઈ શકો, બધી સિંગુ જ છે, કેમ કે વરસાદ જ એક ધારો હતો એટલે કંઈ ન થાય. જો આ રીતે બગડી ગયા હોય એટલે પછી એને ઉતારવાના નહીં અને ડાયરેક્ટ આપણા માલને જ ખવડાવી દેવાના, બરાબર. આ જે અડદ, તો આ 2 ઘર માટે રાખ્યા છે, બાકી બધું અડદ મગ પારવી નાખ્યા. અને જુઓ આમાં કેટલા ખરાબ છે, ઉગી ગયા જુઓ, બરાબર. આમ ખરાબ નથી, ઈયળ કે એમ કંઈ નુકસાન નથી, પણ આ બધા ઉગી ગયા એમ, એટલું નુકસાન છે, બરાબર. જોઈ શકો તમે, નવા કોતા કાઢી નાખ્યા. સાથે આપણે આ લાલ દેશી તુવર, બરાબર. પછી જે આ મકાઈ હતી તો એ પણ આપણે પાણી પાયું હતું ને માથે વરસાદ થઈ ગયો હતો એટલે બધી પડી ગઈ હતી. પડી જાય પછી એનો ડેવલપમેન્ટ ઓછો થાય. એટલે અહીંથી જુઓ તમે, વળેલી હશે બધી, બરાબર. આ બધી વળેલી છે કે ભાંગી ગઈ હતી, નમી ગઈ હતી, અને એની રીતે આ પાકી જશે. હવે ઘર પૂરતી ડોડા થઈ જશે. શું કહેવાય, આ તો પોપકોર્ન છે એટલે ઘર પૂરતી ડોડા થઈ જશે, વાંધો નહીં આવે. પછી જેમાં આપણે પિયત ન આપ્યું એમાં કેવો ફરક પડે. આમાં આપણે પિયત નહોતું આપ્યું. આ પણ પોપકોર્ન નથી, સોરી, આ દેશી મકાઈ છે, બરાબર. આ આપણી હળદર, બરાબર. હળદરમાં આપણે એકવાર કમ્પોસ્ટ ભરી નાખ્યું, બતાવું તમને, જોઈ શકો તમે, બરાબર. અને જે વચ્ચે પીળું દેખાય છે ત્યાં પાણી ઘણા દિવસમાં તે ભરાઈ રહ્યું હતું, એને કારણે એ પીળું છે, બરાબર. જો તમે રિકવરી આવી જશે ધીમે ધીમે, આ રીતે વરસાદ રહી જશે તો. પણ એ 3 હેરોમાં જ પીળું દેખાય, પછી તો બાકી બધું ઓકે થવા માંડ્યું. કેમ કે એ 3 હેરોમાં એવું હતું કે જો આ મગફળીનું પાણી છે એ આ હળદરમાં જાય, હળદરનું પાણી આપણે છેલ્લે જે પોપિયાનો પ્લોટ છે એમાં જાય, બરાબર. એટલે પોપિયાના પ્લોટમાં પાણી વધારે વધી ગયું હતું ફૂલ, અને આપણે નિકાસ બંધ કરેલો છે, બરાબર. આપણા ખેતરનું પાણી આપણા ખેતરમાં જ રહે એમ. અને વરસાદ બહુ વધારે થઈ ગયો તો પોપિયા નુકસાન પણ છે, પોપિયા 20-30% નુકસાનીમાં છે અત્યારે. પણ એ આપણે શું કહેવાય કે એનો કોઈ ઓપ્શન નહોતો, કેમ કે જો તોડી નાખીએ તો એટલા વર્ષની મહેનત, કેમ કે પોપિયા એ નીચાણવાળો વિસ્તાર છે એટલે ત્યાં ન કરવા જોઈએ. જેમાં પાણી ભરાતું હોય એ વિસ્તારમાં પોપિયા ન કરાય. આ હળદર છે, આ બધો એરિયા છે, એમાં હું પોપિયા કરું તો વાંધો ન આવે એમ. પણ મેં ખોટી જગ્યાએ કર્યા હતા, તો એને કારણે નુકસાની છે. જોઈએ હવે વરસાદ રહી જાય અને ટકી જાય તો એમાં પણ ઉત્પાદન લઈ શકાય, નો પ્રોબ્લેમ, બરાબર, એ થઈ શકે. સાથે માં જોઈ શકો, આ ડોડા આવવાની શરૂઆત થઈ ગઈ, બરાબર, બુઢી કે બાલ. અને આવું છે આપણું ફાર્મ. તો આમાં પીળી એટલા માટે છે હળદર, કહેવાનો મતલબ એ હતો કે અહીંનું પાણી પછી ન્યાય થોક મારી દીધું હતું કે ભાઈ હળદરનું પાણી હળદરમાં જ રહી. આ બાજુ જે તોડેલું હતું એ જ તોડ્યું હતું, આગળ અમે તોડ્યું નહોતું. કેમ કે જો તોડી નાખીએ તો પોપિયા વધારે બગડેમાં હતા,
એટલે પછી પોપિયામાં હળદરમાં જ રહેવા દીધું. એટલે અહીંથી તમે જોઈ શકો હળદર આગળથી પીળી છે, બરાબર. 3 હેરોમાં મતલબ બેડ સુધી ફૂલ ભરાઈ ગયું હતું. આમાં મકાઈ ઓછી છે કેમ કે તેતરા ખાઈ જાય. તેતરા જે હારે સડી ગયા હોય ને એ વીણી અને અંદરથી દાણો ખાઈ જતો હોય જ્યારે આપણે વાવેતર કરીએ ને ત્યારે. એટલે એ રીતે તો નુકસાન હોય જ, પણ એ નુકસાનને બધું પહોંચી વળાય. સાથે આ આપણી મગફળી G20 દેશી મગફળી, બરાબર, જોઈ શકો તમે. આ આપણું ફાર્મ. અને આ જે ઇન્ટરક્રોપમાં કરેલી છે એનો કલર એકદમ ગ્રીન, અને અહીંથી થોડોક ફરક દેખાય, બરાબર, 10-20%. જોકે આને પાણી પાયું હતું એ પણ નુકસાની હતું કેમ કે મગ અડદને પાણી પાયું હતું, અને મગ અડદ મતલબ તુવરને પાણી પાયું હતું તો મગ અડદ આમાં જે મકાઈ હતી એ બધાને પાણી લાગી ગયું માથે એક ધારો વરસાદ થયો એટલે. કેમ કે હજી પાણી પાઈને આપણે શું કહેવાય કે છૂટા થયા ને 1-2 દિવસમાં વરસાદ થઈ ગયો હતો, બરાબર. એને કારણે આ જોઈ શકો આપણે. આ જરાક પીળા પત્તા દેખાય છે, સાથે આના પત્તા. એટલે મિક્સ ક્રોપિંગમાં ખૂબ ફાયદો એવો થાય છે, બરાબર. અને આમાં ખડ પણ વધારે થઈ ગયું છે મગફળીમાં. તો એ તો અમે કેમ કે અમે જો ખેંચીએ તો આમાં જે નહું બેઠી હોય એ નુકસાનમાં જાય, એટલે અમે ખમી જાય. જો કે આમાં પછી આપણે બીજા પાક થતા હોય ત્યારે હાથે હાલી જતા હોય તો એના આધારે નિંદામણ કંટ્રોલ કરી શકાય. પણ આમાં તો વાંધો નથી. આમાં તો આપણે કાલે હાથી હાંકી નાખ્યું, જોઈ શકો તમે, બરાબર. આ છે માટીની ક્વોલિટી. આમાં તો હાથી હાંકી નાખ્યું. હવે આના નાના પાળા ચડી જાય. બીજું વસ્તુ એ હતું કે જ્યારે આમાં પિયત આપ્યું ત્યારે કોઈ બેક્ટેરિયા આપણે તૈયાર નહોતા, કેમ કે આ પાણી અહીંથી પીતું હોય, અને આ હળદર અને પપિયાનું પાણી આપણે આ ડ્રીપ છે એટલે ડ્રીપથી પીતું હોય. તો એના માટે જે ઓલી વચ્ચે ઓરડી છે ત્યાંથી પાતા હોય, બરાબર. તો એ સમયે ત્યાં જ બધું હતું, અને આપણે આના માટે જ વધારે મહેનત હતી એટલે આમાં જ પાયું. છતાંય તમે આનું રિઝલ્ટ જોઈ શકો એમ. એટલે બહુ સારું. પણ શરૂઆતમાં જે કમ્પોસ્ટ ખાતર નાખ્યું, ગૌકૃપા કમ્પોસ્ટ, એનું રિઝલ્ટ સારું છે. અને હવે જ્યારે આપણે ફ્રી થઈ ગયા ત્યારે નવું કમ્પોસ્ટ પણ બની ગયું છે. તો હવે જ્યારે પાળા નાખશું એટલે પાસે ખાતર નાખી અને પાળા બાંધી દઈશું, બરાબર. પછી સારું એવું રિઝલ્ટ મળી શકે, બરાબર. આ રીતે હલીને આખો ગેપ થઈ ગયો હતો, બરાબર. એટલું જાડું હલીને છતાંય રિકવરી થઈ ગઈ, કાંઈ વાંધો નથી. મેઇન પ્રોબ્લેમ ઓલા પપૈયામાં અને આ 3 હેરું હળદરમાં દેખાય છે, બરાબર. બાકી તો બધું રિકવર થઈ ગયું કુદરતની દયાથી, કાંઈ વાંધો નથી. જોઈ શકો તમે. જય ગૌ માતા.